પણ વસ્તી હોઈ ગઈ હોય અને ભુવન ઇન્દ્રને આધીન બને ત્યારે ફળ ભક્તિનું પાકે ને રાતે આવી સપનાની માલ પર ટકોર કરીને એમ કે ઉઠ ઉઠે ઉઠ તારી દેવી આવી શું દિવસે તું મનની માલ પર ઓરતા લઈને ફરે અમદાવાદ જિલ્લાનું ધંધુકા તાલુકાનું આજનું સાહેબ રોજકા ગામ છે પરખીના વાળા છે ગામની માલપા ગામના બાધરની માલપા મારી વાઢાળી બોટ બેઠી છે મારી બાપલ દેથા ચારણની દીકરી બેઠી છે પણ એક ભોરુડો ભરવાડ માલધારી ભલા નામનો ભરવાડ રાજનીતિ માના ઓરડાની માલપા ધૂપેલિયું ફેરવે માની ભક્તિ કરે માના ઓરડાની માલપા હંજવારી કાઢે રાજનીતિ જેમ 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 એ ભરવાડની ભક્તિ પાકે એક દી પ્રભાતનો પહોર થયો રાજા કરણની વેળા નાઈ ધોઈ દેહને પવિત્ર કરી ધૂપેલિયાની માલપા દેતવા લઈ ગુગળનો ગાંઠિયો તેલના ત્રણેક ત્રસિયા નાખી હાથમાં ધૂપેલિયું પકડીને મારી વાઢાળી બૂટની સામે એક આંટો બીજો આંટો અને ત્રીજો આંટો પૂરો થાય નો થાય ઓરડાની માલપાથી કેબી અવાજ આવ્યો ભલા કાળા માથાનો માનવી કેબી અવાજ આવ્યો એટલે ધૂપેલિયું માના ચરણે મેકી અને ઓરડાની માલમાં ચારે બાજુ આમ જોવા માંડ્યો કોણ બોલે છે બીજી વાર અવાજ આવ્યો એ ભલા નજરે કઈ દેખાડું નહીં બે હાથ જોડીને કીધું માં મને ભણકારા વાગે છે અવાજ આવે મારું નામ લઈને મને બોલાવે કોણ બોલાવે છે પછી ખાડ ખાડ દાંત કાઢીને એટલું કીધું કે મારા ભલા મારા ભોરુડા ભરવાડ દુનિયાની માલપા તને કેબી અવાજ કોણ કરે તારી વાઢાળી બૂટ કરું છું વાઢાળી બૂટને માનતો નહીં મને વાઢાળી બૂટને વાલી લાગે મારા ભોરુડા ભરવાડ મન વાલી લાગે હે ભલા હે ભલા હે ભલા તારું ભજન તારી ભક્તિ મન વાઢાળી બૂટને બહુ ગમે છે હવે સાહેબ એ સમયનું નતું આવું ભણતર આવા નતો ટેકનોલોજીનો જમાનો પણ ભોરુડા ભરવાડે સાહેબ માથે બાંધેલું મેલ ખાયું હતું આપણે માથે બાંધી એને રૂમાલ કહી ભરવાડ માલધારી એને મેલ ખાયું કે માથે બાંધેલું મેલ ખાયું હતું એને છોડીને એક આંટો ડોકમાં નાખી મોઢાની માલમાં હુકાઈ ગયેલા ખડનું એક તણખલું લઈ અને એને એટલું કીધું મારી હું તો એક ખડનું ખડ માકડું છું તારી પાસે શું દેવી તું જગતની ભાનોદરી છો મારા બે હાથને ફેલાવું તો દેવ તો દૂર નથી પણ મારી હું માગું તું આપી વાત મને મંજૂર નથી હું શું માગું ત્યારે માતાજી એટલું ભલા ભલા દિવસ ઉગે દિવસ આસવે કઈ રોગિયા દોગિયા જે કઈ આવે
કોઈને દોરાની ગાંઠ મારીને દઈ દેશ તો હું માતાજી એનું ભલું કરી દઉં, કોઈને ચપટી દાણો દેશ તો બાઈનું ભલું કરી દઉં છું. કે વાળી તો તારે જ કરવાનું, મને તો વીસીનો મંત્ર આવડતો નથી, મારાથી શું થાય? તો સાંભળ બરા, આજનો દિવસ વીતે, આજની રાત વીતી જાય, કાલનો દી ઉગે ને, કાલનો દી ઉગે અને મારા ઓરડાની માલબા જેટલી લાલ ચુંદડી વાળી બાયુ આવે ને એને દાણા દે, જે લીલી ચુંદડી ઓઢીને આવે ની બાઈ ને કાલનો દી પૂરતો દાણો નો દે તો હું વાઠાળી બુટ તને ના પાડું. આટલું કહી અને માતાજી પોતાના થડાની માલબા મૂર્તિમાં અદૃશ્ય થઈ ગયા. દિવસ આથમી ગયો, સૂર્યનારાયણ રણાદે કેતા રાંદલના ઓરડે વ્યા ગયા, મેઘલી અંધારી રાત મળી ગઈ. આખું રોજકા ગામ વાળું પાણી કરી નિંદ્રાને આધીન બની ગયું, પણ ભલા ભરવાડની આંખમાં નીંદર નથી આવતી. શું કામ? કોઈ દી નહીં. અને આજ મારી દેવી મને મારી માં ના પાડી ગઈ છે, લીલી ચૂંદડી ઓઢીને આવે, બાઈને દાણો ન દેતો. એવી તો મારી ભગવતી હું ઘટના બનવાની છે. આખી રાત વિચારમાં રાત વીતી ગઈ. પ્રભાતનો પોર થાય ન થાય, વહેલા પરોડીએ જાગી નાઈ ધોઈ દેતવા પાડી નહીં, ધુપેલિયામાં દેતવા લઈ તેલનો તરસ્યો કુગલનો ગાંઠિયો નાખીને માને મૂર્તિ સામે ત્રણ આટા ઉતાર્યા. ભલા ભરવાડની આંખની માલપા ખાલી આંખોના ખૂણા ભીના થયા છે. આહુડું પડ્યું ને તો ખાલી ખૂણા ભીના થયા. ક્યાં મારી વાટાળી બૂટ બોલી, કાફલા જેની વાય હું લોઢાના દાંત વાળી બેઠી હોય ને રોવાનું ન હોય. આંગળીના ટેરવા માથે આવી ઊભી નો રહું તો મને બૂટ ને કોઈ માને નહીં. ઓશિયાળો નો થાય, અણહાલો નો ભરી. તારા ભીતરની માલમાં દુઃખ તને છે. હું વાઠાળી બૂટ જાણું છું. મારી આખી રાત જાગીને કાઢી છે, મારી માં બોલી છે શું થવાનું છે, અને તેથી મારી વાઠાળી બૂટ બોલ્યા. ભલા જે થવાનું છે જે કરવાનું છે મારે બૂટ ને કરવાનું, તારે કાંઈ કરવાનું. પણ સાહેબ વાતની હવે મજા છે. ધંધુકાની માલબા ગંગ વાઘેલ નામનો રાજા થઈ ગયો. તળપદો કોળી પટેલ છે, જેને બે રાણીઓ ખાઈ પીવે મોજ મજાના વારા કરે, આમ દામ ઠામ ઇજ્જત આબરૂ. રજવાડાની માલપા કોઈ વાતની કમી નથી. પણ બાબુ બુઆ એક જ વાતની કમી છે, જેને શેર માટીની ખોટ છે. બે રાણીએ રજવાડું વાંધ્યું હાલ્યું જાય છે.
પણ જ્યારે તમારા દુઃખનો અંત આવવાનો હોય ને ત્યારે એનો તમને ઉપાય મળે, એનો કોઈ માલ નહીં મળે, સામેથી આવે. રાણી માનવેડીના ઝરૂખે ઉદાસ થઈને મહારાણી બેઠા છે. એમાં એક દાસીએ કીધું, ભાઈ સાહેબ, તમારા મોઢાની માથે નૂર નથી, આવડું મોટું રજવાડું છે, છતાંય ક્યારેય બે રાણીઓમાંથી મેં એકેય રાણીને દાંત કાઢતા નથી જોયા, શું દુઃખ છે? ત્યારે ધંધુકાની મહારાણીઓ એટલું બોલ્યા, બેટા દાસી, ખાધે પીધે સુખી છે, અન્ન વસ્ત્ર ને આબરૂ એની કોઈ તાણી નથી, પણ અમારા આંગણે શેર માટીની ખોટ છે, આનાથી મોટું દુનિયામાં દુઃખ. ત્યારે દાસી એટલું બોલ્યા, મહારાણી બાઈ સાહેબ, અમે તો તમારું અનાજ ખાઈને જીવવા વાળા માણસ છે, ધાનના ધનેરા, પણ નાના મોઢે કદાચ મોટી વાત થઈ જાય તો મને માફ કરી દેજો. ધંધુકાનું રાજ વાંધ્યું જાય છે ને, પણ રગત મીડિયાને કોટ મટાડે, આંધળાને આંખ્યું આપે, વાંધિયાને ઘરે દીકરા આપે ને, એવી નજીકનું ગામડું છે. આ રોજગારના પાથરમાં બાપલ દેથાની દીકરી ભૂટ બેઠી છે. મહારાણી, હું તો એક તમારી દાસી છું, તમારી નોકરાણી છું, પણ એક તમને આંગળી ચીંધું છું. અને કહેવતમાં કીધું, સાહેબ, આંગળી ચીંધો એનું પુણ્ય મળે. મહારાણી, રજવાડાની માલમાંથી 4 ઘોડાની બગીને જોડી અને એકવાર રોજગારની માલપા તમે જી આવો, અને માતાજી પૂજના પગને પકડી લ્યો, જોઈ માને દયા આવે ને તો તમારો જાતો વંશ માતાજી બૂટ પાછો વાળી દે છે. અને કહેવતમાં કીધું છે ભાઈ કે ગરજ ને અકલ નો હોય, ગરજ હોય ને એને અકલ નો હોય. ડૂબતો માણસ તણખલું પકડે, જો આને પકડું તરી જાવ. બે રાણીઓએ દાસીને ખંભે હાથ રાખીને કીધું, બેન બેટા, તે અમને બહુ સારો માર્ગ દેખાડ્યો, આજ નહીં પણ હવે કાલ નો દી ઉગે ને. 4 ઘોડાની બગીને જોડી અને રોજગારની માલિકા જઈ અને માતાજી વાઘાળી બૂટને અમે દલીલ કરશું, કગરશું, અને જો માને કઈ વેળ આવે તો અમને 2 માંથી ગમે અને એકાદો દીકરો આપે ને તો અમારા રાજની ગાદીનો દીપક જલતો રહે. આટલું કઈ દાસી વહી ગઈ. રાજનીતિ પ્રભાતનો બોલ થયો અને એક બાજુ કામરૂ દેશની માલમાંથી મલકા નામનો વાંજો દુનિયામાં દેવને જોવા નીકળ્યો છે. શું કામ? કે આ બધા રાજનીતિ ધૂણે છે, ખમા 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 કરે ને. કોની લટે હાચી માતા રમે છે, કયા ભુવાની ભક્તિ હાસી છે અને કયા ભુવાના મઢની માલપા હાસી માતા છે, ઈ મારે શું. માથે અસવાર થઈ હાલ્યો આવે
કામરૂ દેશની માલમાંથી હાથીની અંબાડીની માથે અસવારી કરી. અરે બે કોથળા અડદના દાણાના ભર્યા છે. હાથી ઉપર બેઠો બેઠો બે દાણા અડદના કોથળામાંથી લઈ ફૂંક મારી મંત્ર બોલીને ઉડાડે. ભર ઉનાળે વરસાદ મંડે વરાળા. પાછો બે પાંચ ગાવા લે વળી પાછો બે દાણા લઈને ફૂંક મારીને ઉડાડે તો આકાશમાંથી અગ્નિના ખોટારા વરહે. આવું ખેલ કરતો 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 ગામડે ગામડે આવું ગામ હોય, ગામના પાથરમાં હાથીને સુકારીને શોકમાં ઉભો રહે. કોઈ ભુવાના હાથે લાલ કાંડું બાંધેલું ભાળી જાય એને પકડી લે. કોઈના માથે વેતકની ચોટલી હોય એને પકડી લે. કોઈના ખંભે લાલ કે કાળી કામળી માતાજીની લોબડી હોય એને પકડી લે. અને ખાલી એટલું જ પૂછે માતાજીનો ભુવો છો? હવે ગામના ભોળુડા ભુવા એટલું કે ગાભાઈ હું ભો કઈ માતાનો ભુવો છો? ચામુંડનો ભુવો છો, કોઈ કે ખોડિયારનો, કોઈ કે મોમાઈનો, કોઈ કે મેલડીનો. એટલે ખાલી એને એટલું જ કે તારી માં મને દેખાય, તારી માં ક્યાં છે? હવે ગામના ભુવા એનું બાવડું પકડીને મઠમાં લઈ જાય. મઠનો દરવાજો ખોલી અને થડા ઉપર કે પાલકમાં જે કઈ ફળા પીડ્યા એમ કે ભાઈ આ અમારી માતા છે. મલકો વાંધો કે આવી અબુધ માતા નહીં તો ચપટી વગાડું મને જવાબ આપે એવી માતાને મારે જોવી છે. એવી કોઈની ભક્તિ હોય દેખાડો. ગામડાના ભુવાને વીસીનો મંત્ર નો આવડે એટલે એમ કે ગાલે ઉભો રહી જાય એક બાજુ ખૂણામાં. જેટલા માતાના ફળા હોય પાલખમાં એને પકડી સાઈડેથી સાર પાડે. એની માલિપા હોહરવો દોરો નાખે અને હાથીના પગે ફળાને બાંધી અને પછી બજાર કાઢી હોકો ભરે. માતાજીના થડાના નાળિયેર હોય ને એને દેતવા ઉપર હોકાની માલિકા મેકી અને પાછો હાથી માથે બેહીને હોકાને પીતો પીતો આ ગામથી ઓલા ગામ, આ ગામથી ઓલા ગામ. માતાજીના ફળાને નરક ખાણીની માલિપા ઢળતો નીકળી. ચતુરાઈના ચિતરેલ ચાકડા તારે બારણે બાંધ્યા બાય પણ ઉણપ હોય આઈ તો રંગ પૂરજે મારી વાઢાણી બોલી. અને સાહેબ એક ગામડાની માલબા હાથમાં લાકડીનો ટેકો, આંખ માથે ચશ્મા આવી ગયા છે, ડગમગતો દુબળો દેહ છે. એને કીધું માતાનો ભૂવો છો? હા ભાઈ. જો હાથીના પગે ચારે પગે હવા હવામણ ફળા બાંધ્યા છે. પણ હે ભુવા આજે 80 વર્ષની ઉંમરે જો તે તારી દેવની ભક્તિ કરી હોય, તારી દેવને ખવાર્યા વગર તે ખાધું ન હોય ને, અને કોઈનું અણકનું લીધું ન હોય, કોઈની માથે તારા નજર 80 વર્ષમાં કોઈની માથે પૂરી નજર ન તે માંડી હોય તો મારે બોલતી દેવ જોવી છે. એવી દેવ ક્યાં છે? એટલે ગામડા 80 વર્ષના બાપા એ ભુવાઈ એટલું કીધું ભાઈ આ કળિયુગમાં બોલતી દેવ જોવી હોય ને ધંધુકા વટાવીને આગળ નીકળે એટલે રોજકા ગામ છે. અને રોજકાના પાથરમાં વાઢાળી બૂટ બેઠી છે. 3 ચપટી નહીં, એ એક ચપટી વગાડીને તારી સામે જવાબ આપે. હાથીને લઈને રોજગાના સીમાડાની માથે પહોંચ્યો છે. આ બાજુ દીવ ઉગ્યો અને બે રાણીઓ ધંધુકાની માલમાંથી 4 ઘોડાની બગીનો રથ જોડી અને માતાજી બુટના દર્શન કરવા માટે ધંધુકાની માલમાંથી હાથીની માથે બેઠેલો ધોડીની ડમરી ઉડાડતો 4
ઘોડાની બગીને જોડેલો રથ બગડધમ 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 આમ નીકળ્યો. હાથીની અંબાડી માથે બેઠો બેઠો આંખીનું માથે નેજવા કરીને કીધું કોક રાજના માણસો લાગે છે. હાથીને જુગારી અને ત્યાંથી ગણગણતી દોટ ફેંક્યો. ઓલી રાણીઓ જે કેળાની માથે આમ નીકળ્યું રથ લઈને બે હાથ ઊંચા કરીને કીધું કે એ બાપા એ બેનો એ દીકરીઓ ઉભા રહ્યો ઉભા રહ્યો. કઈ બાજુ? રાણીઓ બોલે નો બોલે એ પેલા બોલ. મલકો વાંધો બોલ્યો બેન તમને જોતા તો કોઈ રાજના મહારાણીઓ હોય એવું લાગે છે. હા ભાઈ સહી રાજની મહારાણીઓ. ક્યાંથી આવો છો? આ નજીકનું શહેર રહ્યું ધંધુકાથી આવીશ. તો આમ ક્યાં જાવ છો? રોજગારની માલપા માતાજી બુટના દર્શન કરવા માટે જાય. એટલે મલકો વાંધો કે છે બુટ શું આપે કે ભાઈ નિર્ધનિયાને ધન આપે, રગત પીઢિયાને કોટ મટાડે, આંધળાને આંખ્યું આપે અને વાંધિયાને શેર માટીની ખોટ હોય ને વાંધિયાને દીકરા આપે. પણ દીકરા આપે આટલી વાત સાંભળી એટલે મલકો વાંધો બોલ્યો બેન સામે જો ઓલા શેઠે ઝાડ દેખાય ને એ ઝાડની ઓલી બાજુ એક મારી મઢી કે તમારું સાપરું છે અને મારા લગ્ન થયા ને 20 વર્ષના વાણા વાઈ ગયા, દીકરી દીકરો કાઈ નહીં. પણ જો તમે જાવશો તો હારે જો મારા ઘરવાળીને લેતા જાવ ને તો માતાજી બુટને દયા આવે તો અમને કઈક દીકરી દીકરો આપે તો અમારું વાંધિયા મેળું થાય. એક તો રાજની મહારાણીઓ હતી ને એમાંય દયાવાન. જાવીરા થોડીક વાર અમે રથને ઉભા રાખી જાય તારા ઘરેથી બાઈને બોલાય અને ત્યાંથી ઉતાવળા ડગલે હાલી નીકળ્યો છે. ઝાડની ઓલી બાજુ જઈ અને જ્યાં હાથી ઝુકારેલો હતો ત્યાં બે અડદના દાણા કાઢી ફૂંક મારી બે આંખે એડાડી કપાળે એડાડી દાણાનો આમ ઘા કર્યો. દાણા આકાશમાં ચડ્યા, જમણો હાથ ઊંચો કર્યો, દાણાની વાહે મલકો વાંધો આકાશમાં. એ ઉડતા બે દાણાને પકડીને પોતાના મોઢામાં નાખીને ચાવી અને અવળી ગુલાટ મારી ધરતી ઉપર પાછો ઉતર્યો ને ત્યાં 20 વર્ષની અથાક રૂપાળી રંભા બાઈ નું જેને વાળની માલમાં હાસા માણે કે મોતી ચડ્યા છે, પગની માલમાં ડમરું ઝાંઝર, હાથમાં લાલ ચૂડી અને લીલી સુંદડી ઓઢી અને રોમઝોમ ઠણાક રોમઝોમ ઠણાક રોમઝોમ ઠણાક સાથી સુધી લાજ કાઢી છે. આવી અને બે મહારાણી રથ લઈને ઉભા થાય અને રથની માલમાં બેહી ગયો છે. ધીમે 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 મહિનો રથ હાલો. ક્યાં જાય? મારી વાઢાળી બૂટના ઓરડા સામે લઈને આમ રથ ઉભો રહ્યો અને ભલા ભરવાડે આમ નજર કરી છે. બે મહારાણીએ લાલ ચુંદડી ઓઢી છે. મલકો વાંધો જે બાઈ બન્યો છે પોતાના વિદ્યાના પાવરથી એને લીલી ચુંદડી ઓઢી છે. આવડિયા ત્રણેય બાયુ રથમાંથી ઉતરી અને ઓરડાની માલમાં આવી સાથી સુધી લાજ કાઢી અને માતાજી બૂટની સામે આમ કરીને આમ ખોળો પાથરી. ઝાડના દાણા હતા ભભૂતિ વાળા કરીને બે રાણીઓના ખોળાની માલમાં 2-5 દાણા નાખ્યા. લીલી સુંદડી ઓઢીને મલકો વાંધો સાથી સુધી લાજ કાઢીને વિચાર કરે છે કે આ માતાનું જેને બાનું છે, માતાજીનો ભૂવો છે, મને દાણા ક્યારે દેશે? બે રાણીઓ ખોળા પાછા વાળી અને ઓરડાની માલમાંથી બહાર નીકળી ગયા. 10 મિનિટ 20 મિનિટ અડધી કલાક પોણી કલાક કલાક પછી કલાકે બોલ્યો, ભુવા તારી માતાને મને કઈ ઠેસ ઠપકો દેવો છે? મારો કઈ ગુનો છે? હું કઈ તારી માતાના વાગમાં આવી છું? એક અરે મેં ત્રણેય બાયુ એ ખોળા પાથરા તો બેને દાણા આપ્યા મને દાણો નો આપ્યો એનું કારણ? મલકો વાંધો થોડીક વાર બાઈ સામે નજર કરે, થોડીક વાર માની સામે નજર કરે. શું કામ? લીલી ચૂંટણી વાળી બાઈને દાણો દેવાની મારી માએ ના પાડી છે. દાણો કેમ? અત્યારે આપણે ભુવાના પગ ચાલી કાલાવાલા કરતા રોતા કગરતા ને, પણ એની જીભમાંથી તાળું લાગી જાય. જયારે તાળું મારી વાઢાળી બૂટ ખોલે ને ત્યારે ભુવો બોલી આવી, બાકી બોલાય.
આ સિંગ કે ડાળિયા નથી ખાવાના, લોઢાના સીણા છે સાહેબ. એ તો સાવતી હોય ઈ જ સાવે હો. થોડીક વાર બાઈની સામે નજર કરે, થોડીક વાર માની મૂર્તિ સામે નજર કરે. કઈ જવાબ ન મળ્યો. આંખની મારી પાછી એક બેન ત્રીજું આહુડું પડ્યું ને મારી વાટાળી બૂટે ભલા ભરવાડ ને જમણા કાનમાં ગેબી અવાજ કર્યો. ભલા ભલા મેં તને એક વાર કીધું તું જેની વાય હું વાટાળી બૂટ બેઠી હોય ને એને રોવાનું ન હોય. મારી રોવું નહીં તો શું કરું? આ બાઈ જે બોલે ને મારાથી સહન નથી. હા બોલ બોલા. હવે હું બુટ દુનિયાની માલિપા મારો ખેલ ચાલુ કરું, જગતની માલિપા નવો નકશો મારું. સૂર્ય ચંદ્ર રહે ને ત્યાં સુધી દુનિયાની માલિપા મારી બુટડીનું નામ અમર બની જાય. હા બોલ બાપ. એ બાઈ દીકરો જોઈ છે. હામાં જ્યાં હું વાઠાળી બોલી એટલું કહું છું. 5 ડગલા આલી અને બાઈએ સાચી સુધી લાજ કાઢી, લાજમાં હાથ રાખીને જમણા કાનની એની બૂટ પકડીને બૂટ તપાસી જોઈ. બાઈની બૂટ વિંધેલી નથી. વાઠાળી બૂટ જોઉં. માનો હુકમ છૂટ્યો સાહેબ. 1 2 3 4 અને 65 ડગલા આલી નીચે નમી અને બાઈની લાજ ઊંચી કરીને મારી પાસે હાથ રાખીને જમણા કાનની બૂટ આમાં આંગળી. આ મારી આની બૂટ નથી વીધેલી. સાંભળ ભલા. મારી પેડલીએ લોઢાની ત્રાક હરિયો પડ્યો ને એ હરિયો લઈને બાઈની બૂટ વીધેલી. હરિયો લઈને બૂટ વીધી. બાળી હવે મારી મૂર્તિના જમણા કાનમાં કાપ પહેરેલા છે. અત્યારે ઝુમર બુટીનો જમાનો આવી ગયો. પહેલા આપણા મારીઓ હતા ને કઈ જાય કાપ પહેરતા હતા. એની ઝુમર બુટીનો જન્મ નતો. મારા મૂર્તિના જમણા કાનમાંથી એક કાપ કાઢીને બાઈને કાપ પહેરાવી દે. કાપે પહેરાવી દીધો. લે મારી હવે અમારા ઓરડાના ખૂણામાં માનતાની જૂની ચૂંદડીનો ઢગલો પડ્યો ને એમાંથી એક ચૂંદડી લઈને બાઈના માથે ઓઢાડી દે. મારું બાલું ઓઢાડી. આ લોબડી છે ને, લોબડી છે માનું બાનું. કાકા થતા, દાદા થતા, બાપા થતા, ભાઈ થતા ભાઈ. પણ માનું બાનું માથે આવી જાય પછી એને કાકાય ન કહેવાય, બાપાય ન કહેવાય, દાદાય ન, એને માં જ કહેવાય. મારું બાલું એની માથે ઓઢાડી દે અને પછી એને કે ખોળો પાથરે પછી ભભૂતિ વાળા દાણા કરી અને ઊંધા અવળા છે દે. અવળા છે ને અવળા છે દાણા દે કહી દે બાઈ દાણા મારી સામે મારી નજર સામે ખાઈ જાય. ચૂંદડી ઓઢાડી ભભૂતિ વાળા દાણા કરીને અવળા છે દાણા દીધા પછી કીધું બેન દાણા ખાઈ જાય. ખોળામાંથી દાણા હાથમાં લઈને કીધું કે એ ભલા એ માતાજીના ભુવા આ દાણો ખાઈશ તો દાણો ખા ને તું જે આશા લઈને બેન આવીશો ને મારી માતા બુટ તારી આશા પૂરી કરી ખાઈ જાય. સાહેબ મોઢાની માલમાં દાણા નાખ્યા, દાઢમાં ચડાવી, કરણ કરણ ચાવી પેટમાં ઉતારી અને પછી લાજનો ઉલાળ્યો કર્યો. સાહેબ હવા વેદનું તાલકું મોઢાની માથે પોળો પોળો મૂછું કેરીની ફાટું જેવી જેની આખી. ભલા તું તો કાળા માથાનો માનવી છો, તને આ દિવાલની હોહર હોય ન દેખાય.
તું આંધળો ને તારી માતા બુટે આંધળી એ બાયુને દીકરા થાય હું નર નાદાન સૌ મને દીકરો ન થાય અને તેદી માની મૂર્તિ સામે જોયું તેદી માએ કીધું ભલા એને કહી દે એ 20 વર્ષથી માંડીને 80 વર્ષની ડોચ્યું ને દુનિયાની માતાયું દીકરા આપે પણ આજ મારો દાણો ખાઈ ગયો જો દાઢી પૂછના ધણીને દીકરો ન મારી માતા એમ કે તારો દીકરો એટલે દીકરો થાય અને પછી ઊભો થઈ ખોખારો ખાઈને પૂછે તા દઈને કીધું ભલા તારી માતા બોલીશ કેટલા દી કે 9 મહિના 13 દી 9 મહિના 13 દી કાલ વ્યા જાય છે અને જો 9 મહિના 13 દી દીકરો ન થાય પાછો હું અહીં આવીશ આ મઠમાં નહીં આવું સામે ઊભો રહી અને ફૂંક મારું એ તારી માતાનો ઓરડો જો હળગાવી નો દઉં તો મલકો વાંધો નહીં અત્યારે તમે અહીંથી વિયો જાવ છો 9 મહિના 13 દી હું ગણીશ ને તું દિવસો ગણશે પણ ત્યાંથી નીકળી જશે 1 દી 2 દી 3 દી 4 દી 15 દી મહિનો 2 મહિના ઉદર કેતા પેટ ભારે મળ્યું લાગે વાત ને પી ગયો તેદુનું કહેવતમાં કીધું છે રાફડા બધે હુનાનો હોય ક્યાંક રાફડામાં મણિધર બેઠો 3 મહિના 4 મહિના 5 6 7 મહિના થયા છે ગામડે 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 ફરે એનો ઈલાજ ગોતે આનો કઈ ઈલાજ જોગણી કે મારા જડેલ પછી તારો ઈશ્વર આવે તોય નો ઉખડે મેં વાટાળી બૂટે જ્યાં રેણ માર્યું હોય ને બ્રહ્મા વિષ્ણુ ની તેવડ નથી મારું સડેલું ઉખાડી શકે પણ સાહેબ 9 મહિના અને 10 દિવસ પડતો આખડતો પડતો આખડતો પડતો આખડતો આ પેટ સે દાઢી અડવા માંડ્યું છે અને આવ્યો રોજ કાઢી મારી સંધ્યા ટાણું છે ભલો ભરવાડ માની સંધ્યા આરતી કરે છે ધુબેલીઓ નીચે મેગી અને ઓરડા બહાર નીકળવા જાય ને ત્યાં ધરતી ઉપર નાગ ઢળે એમ માના ઉંમરને પકડીને ભીખો છે બોલો એટલું બોલો કોણ ભલા હું મલકો વાંજો દેહની માથે આમ ભલાએ નજર કરી અને ગળગળથી દોઢ મેકીને માના બે પગને પકડી મને તારી ભક્તિની ખબર હતી મને તારી શક્તિની ખબર નથી મારી વાટાળી બૂટની આવડી શક્તિ એટલે સાહેબ દુનિયાની માલવા 20 વર્ષની દીકરીથી માંડીને 80 વર્ષની બાયુને દીકરી દીકરા આપે માતાજીઓ નવાઈ નથી પણ મારી વાટાળી બૂટે તો દાઢી ઓછના ધણીને દીકરા હમણાં
આપણે રોતા નહીં, આ કદાચ આપણો અવાજ એના કાને સાંભળી ગઈ છે, બોલીએ છે તો સાહેબ 9 મહિના 9 દી ને આમ તો જાતા વાર નહીં લાગે છે. લેખમાં મેખમાં પછી પેલો તો આપણો ભરોસો હોવો જોઈએ. પછી અત્યારે ભૂવો બોલ્યો ને 8 દી પછી બીજે દાણા ચોરાવા જાવ તો ન થાય. એ તો મારતોય તો ધારતોય તો સાહેબ ભરોસો છે તો આ બધું છે. માના ચરણ ને પકડીને કીધું કે એ માં, એ ભગવતી ક્ષમા કર, સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય. વસ્તી કદાચ ગમે એટલો ગુનો કરે ને, ભુવન પડિયાર એમાં હોય ને શાણા ડાયા, તો વસ્તી માતાના ગુનામાં છોડાવી શકે. સરકારી કોર્ટમાં કેસ લડવો હોય તો વકીલ રાખવા પડે, માની કોર્ટમાં કેસ લડવો હોય તો ભુવન પટિયારને વકીલ તરીકે રાખવો. એમાં સમાકર સ્વરૂપ કસોરું થાય, માવતર કમાવતર ન થાય. બહુ આઝાદી કરીને એટલે માએ કીધું કા ભલા જોયે ને મારી બૂટની તાકાત, મારી શક્તિ. હા મારી પણ હવે કાળા માથાનો માનવી છે, કાળા આંગણે રોવે છે, કાળો કકડાટ કરે, મારી આનો કઈક આ દુઃખનો નિવારણ. તેથી મારી વાઢાળી બૂટે કીધું ભલા મારી પેડલીએ જે પિયાલાની સરી રહી ને, સરી લઈ જમણા હાથમાં સરી પકડીને એનું બાવડું થોમીને તારું જે ઝૂંપડું બાજુ માર્યું ને, ઝૂંપડામાં લઈને એને હુવા દેહની માથેથી વસ્ત્ર ઉતારી નાખ. 3 વાર મારી વાઢાળી બૂટનું નામ લઈ અને જમણા પગની જાંગ કહેતા હાથળ, જમણા પગની જાંગની માથે શરીરનો આમ લીટો માર. એ જાંગ ચીરને જો દીકરાનો જન્મ કરાવો તો વાઢાળી માના કેવા પ્રમાણે બાજુના સાજલ સાપરાની માલમાં લઈ જઈ જમણા પગની જાંગ ચીરી અને દીકરાનો જન્મ કરાયો છે. દીકરાને નવારી ધોવારીને મલકા વાંધાને કીધું કે લે બાપા તારો દીકરો, તને દીકરાનો શોખ હતો. પછી મલકા વાંધાએ કીધું ભાઈ દીકરો રોવે તો હું કદાચ ગમે એમ કરીને સાનો રાખું, પણ ભૂખ્યો થાય પૈપાન કહેતા માના ધાવણ સિવાય દીકરું બાળક ઉસરે ને મરી જાય. એ આ દીકરો તારી માએ આપ્યો ને, તારી માને અર્પણ કરીને હું તો મારા દેહ ભેગો થઈ જાઉં છું. માને કીધું મારી હવે રાખી લે. દીકરાને હોંપીને મલકો વાંધો તો ત્યાંથી નીકળી ગયો છે. પણ બાળક જયારે રોવા માંડ્યું, દીકરો રોવા માંડ્યો ત્યારે ભલા ભરવાડે માતાજી બૂટને કીધું મારી આ બાળક એને મેં રાખ્યો છે, એનું નામ મેરીઓ પાડજે. પણ જયારે ભૂખ્યો થાય જમણા હાથનો અંગૂઠો મોઢામાં દે અને જો અમીની ધારા નો કરું તો વાઠાળી બૂટ નો.
ઓ